સુરતના રહેવાસીઓ તથા અમદાવાદ સિટી હોય, બરોડા સિટી હોય કે અમારા આખા ગુજરાતની અંદર કોઈ પણ સિટી હોય, એક તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે અને આ એક અત્યારે ચાલી રહેલો આપણો તહેવાર જે છે ગુજરાતીઓનો નવલી નવરાત્રી, તમને બધાને નવરાત્રીની શુભકામના. તમે ખૂબ ગરબે રમો, પરંતુ એક ઇમરજન્સી ડ્યુટીના પાયલોટ તરીકે તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે જ્યારે તમે ગરબા રમવા માટે જાઓ અને રસ્તા પર ઘણી જગ્યાએ જ્યાં ગરબાનું માહોલ હોય અને જ્યાં ગરબાનું આયોજન કરેલું હોય, જ્યાં મોટું આયોજન હોય, તો એ જગ્યા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તો ખાસ કરીને આ 9 દિવસ દરમિયાન જે પણ મિત્રો તમે કોઈ પણ એમ્બ્યુલન્સ જો અને ખાસ કરીને આપણી ગુજરાતની ઇમરજન્સી સેવામાં ચાલતી એવી 108 ગાડી, તો જ્યારે પણ તમે આ ગાડીને જોવો તો મહેરબાની કરીને રસ્તો ખુલ્લો કરવાની થોડી તકલીફ તમે કરજો અને અમે બને એટલી કોશિશ કરીને જે કોઈ અમારા આધાર પર અમારી આશાએ હોસ્પિટલ જવા માટે અમારી સાથે જે પણ કોઈ પેશન્ટ હોય છે એને અમે બને એટલું સહી સલામત અને એને જલ્દીથી જલ્દી સારવાર મળી રહી એ માટેની અમારી કોશિશ હોય છે. તો એ કોશિશની અંદર તમે બધા અમને સાથ સહકાર આપજો અને રસ્તા પર ગાડી જોઈને, એમ્બ્યુલન્સ જોઈને તમે રસ્તો ખુલ્લો મૂકજો. આવી એક પાયલોટ તરીકે આપ સર્વ ગુજરાતી મિત્રોને હું વિનંતી કરું છું.